दिवालीपुरा न्यायालय के परिसर में 2 जून को एक एडवोकेट और पुलिस कर्मचारियों के बीच में तीखी बहस हो गई थी। उस दौरान एडवोकेट की ओर से ये आरोप लगाए गए थे कि पुलिस कर्मचारी ने उन्हें थप्पड़ जड़ दिया था। इस मामले के मद्देनजर एडवोकेट के ऊपर भी शिकायत दर्ज हुई है। तब आपको बता दें कि इस पूरे मामले के मद्देनजर दिवालीपुरा न्यायालय के सभी एडवोकेट्स जो है वो विरोध जता रहे हैं। उसी के तहत आज सभी एडवोकेट्स इकट्ठा हुए थे और इन सभी की ओर से सिग्नेचर मुहिम आयोजित कर एक रैली निकाली गई थी। हाथ में पोस्टर बैनर लिए अकोटा पुलिस हाय हाय के नारे लगाते हुए ये रैली इन सभी ने निकाली थी। दरअसल इस दौरान खास तौर पर सीनियर विधायक रंजीत सिंह राठौड़, एडवोकेट निमिषा धोत्रे और साथ ही अन्य कई सीनियर एडवोकेट्स मौजूद रहे थे। उपस्थित इन सभी एडवोकेट्स की ओर से इस मामले में न्याय की मांग साझा करते हुए कलेक्टर कचेरी और साथ ही वडोदरा शहर पुलिस कमिश्नर को आवेदन पत्र दिया गया था। इस पर कार्यवाही फक्त देखाड़ा पूरती थई छे। જ્યારે અમે ગયા પોલીસ સ્ટેશન ત્યારે પીઆઈ સાહેબ એવું કીધું કે શાંતિ રાખો, તમે સવારે આપણે ફરિયાદ લઈશું, પરંતુ જે વકીલશ્રીને લાફો માર્યો હતો તે માન્યા નહીં અને રાતે ને રાતે ફરિયાદ લેવા માટે એમને દબાણ કરવામાં આવ્યું. તો ફક્ત ને ફક્ત તેમણે એનસી ફરિયાદ લીધી છે, ચોપડામાં નોંધવા પૂરતી ફરિયાદ લીધી છે. જ્યારે બીજા દિવસે પીઆઈ આસુંદ્રાને બોલાવીને અમારા વિરુદ્ધમાં તેમને 332 પોલીસની કાર્યવાહીમાં અડચણરૂપ એવી સેશન્સ ટ્રાયબલ કલમો લગાવી છે, એમની એફઆઈઆર લેવામાં આવી છે. જ્યારે આદિલના વિરુદ્ધમાં ફક્ત ને ફક્ત એનસી ફરિયાદ કરી છે. આદિલને લાફા માર્યા અને તેને દબાવવા માટે ફક્ત ને ફક્ત આ ફરિયાદ કરવામાં છે. એટલે જ્યારે વકીલ અને પોલીસનું ઘર્ષણ થાય છે, પોલીસ પોતાના સત્તાનો દુરુપયોગ કરે છે અને તેમને મન ફાવે એમ કલમો લગાવી દે છે. જેથી અમે આવેદનપત્ર આપી રહ્યા છે કમિશનરશ્રીને કે આ ફરિયાદ રદ કરે અને વકીલોને સુરક્ષા આપે. પોલીસની સામે તેમજ કોઈ પણ વકીલોની સામે વકીલો તેમનું કામ કરવા આવ્યા હતા, અહીંયા સરેન્ડર અરજી લઈને આવ્યા હતા. તેઓ ફક્ત ને ફક્ત પોલીસને મદદરૂપ થવા આવ્યા હતા. સરેન્ડર અરજી એટલે પોલીસને એક પ્રકારે આરોપી સોંપ્યો કહેવાય અને એ પોલીસને મદદરૂપ થવા માટે એનું પરિણામ એમને લાફાથી મળે. અને અમારા જે આદિલભાઈ હતા એડવોકેટ, તેમને એમની સરેન્ડર અરજીમાં આક્ષેપો લગાવ્યા હતા કે પીઆઈ આસુંદ્રા તેમજ તેમના કોન્સ્ટેબલ જયેશ રબારીએ તેમની પાસે પૈસાની ડિમાન્ડ કરેલી, તેમજ તે આરોપી સાથે તેમને ખૂબ અમાન્ય વ્યવહાર કરેલા, જેથી એ ઉશ્કેરાઈને તેમને લાફા મારવામાં આવ્યા. જેથી અમારું આંદોલન છે, વકીલો તેમનું કામગીરી કરી રહ્યા છે, વકીલો ગુંડા તત્વ નથી. અમારી તો સીધી વાત છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કે જેઓ વડોદરાના પ્રભારી મંત્રી છે અને તેઓ જ્યારે એવું કહેતા હોય કે ગુજરાતના જે બુટલેગરો હોય કે જે અસામાજિક તત્વો હોય એ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, તો અમારું એ ગૃહમંત્રીને પણ આહવાન છે કે તમારી પોલીસને પણ કહો કે પોલીસ કાયદામાં રહે તો ફાયદામાં રહેશે. બાકી આ કાળા કોટ સાથે તમે જ્યારે અથડાશો તો એનું પરિણામ ભોગવવા પણ તૈયાર રહેજો. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।